જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું. જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું. પ્રેમીને પામવા પત્નીએ કરાવી પતિની હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી. તો વિગતે વાત કરીએ તો જામનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પત્નીના પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યો. મળતી માહિતી અનુસાર મૂળ કાલાવડના અને હાલ જામનગર રહેતા રવિ ધીરજલાલ મારકણા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જામનગર નજીક વિંજરખી પાસે બુલેટ બાઇકને કારને ઠોકર મારીને આરોપીએ હત્યા નિપજાવી હતી. એ ડિવિઝન પોલીસ મથકે પ્રેમી અક્ષય ડાંગરિયા અને મૃતકના પત્ની રિંકલ મારકણા સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પત્ની રિંકલ મારકણા અને પ્રેમી અક્ષય ડાંગરિયાની પંચ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ 4 વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવેલ. આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ જનાર છે રવિભાઈ મારકણાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ. ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા જે મરનાર રવિભાઈના પિતા છે. તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે. તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી એ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ પંચ એ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.